સપ્ટેશનની અંદર માં સરસ્વતી તથા માં ભારતના સાનિધ્યમાં થવા જઈ રહ્યું છે ત્યાં શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તે દીપ દ્વારા મેટાલિક યાન જેવા ભારે વસ્તુને કારણે સબસ્ટેશન જીરો પાવર થાય છે તે માટે ગુજરાત સરકાર ચિંતિત છે સાહેબ શ્રી આજે આપણી 2001માં આપણી રિક્વાયરમેન્ટ 9000 મેગાવોટ હતી અને આજની તારીખે વીજળીનો જે વપરાશ છે એ લગભગ 25000 મેગાવોટ મેક્સિમમ આ વર્ષે આપણને બતાવ્યો છે. એટલે કે ગુજરાતનો વીજળીનો વપરાશ આખા ભારતનો જે વપરાશ છે વર્ષે 1162 યુનિટ થાય છે. એક માણસનો વપરાશ વર્ષે 1162 થાય અને ગુજરાતમાં એક વ્યક્તિ દીઠ વપરાશ 2400 યુનિટ છે. એટલે કે આખા ભારતમાં ગુજરાતનો વપરાશ બમણો છે અને બમણો એટલા માટે છે કે આપણે અહીંયા વધુ વધુ ઉદ્યોગો છે, વધુ વધુ ખેતી થાય છે અને સાથે સાથે આપણું શહેરીકરણ પણ સૌથી વધુ છે. અને આનો આપણે સંપૂર્ણ યશ જો ગુજરાતના વીજળી સુધારાને આપવો હોય તો આપણે મોદી સાહેબને આપી શકાય. સોલાર પોલિસી બનાવી કે આપણે કુદરતી ઉર્જાનો જરૂર છે, જે રીતે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ, વાયુ પરિવર્તનના લીધે કમોસમી વરસાદ આવે, કમોસમી ગરમી આવે અને એના લીધે એમણે ક્લાઇમેટ ચેન્જને દૂર કરવા માટે કે એને કંટ્રોલમાં કરવા માટે સોલાર પોલિસી બનાવી અને આખા દેશમાં આજે ગુજરાત સોલાર અને પવન ઉર્જા ઉત્પન્ન કરતું સૌથી પહેલું રહે છે. ખાસ કરીને આપણા ગુજરાતના નાગરિકોને પણ ખાસ અભિનંદન આપ્યું છે કે સોલાર રૂફટોપ પોલિસી જે ગુજરાત સરકારે પોલિસી કેન્દ્રની છે, ગુજરાત સરકારે એમાં સાથ આપ્યો અને ગુજરાતના જે નાગરિકો છે એમણે પોતાના રૂફ ઉપર સોલાર રૂફટોપ લગાવીને જે લગાવ્યું છે એ આખા ભારતમાં સૌથી વધારે છે અને લગભગ 80% જેટલા રૂફટોપ ખાલી ગુજરાતમાં છે. મંદિરના સ્થાપના દિવસે જાહેર કર્યું પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અને એ સૂર્યઘર યોજનામાં પણ સમગ્ર દેશમાં જે ઇન્સ્ટોલેશન થયા છે એમાંથી લગભગ 3 લાખ જેટલા ઇન્સ્ટોલેશન આપણા ગુજરાતમાં થયા છે. એમાં પણ આપણા નંબર વાળા છે. એ રીતે જોઈએ તો જે રીતે વાત કરી કે 100 ગીગાવોટ એટલે કે 1 લાખ મેગાવોટની જે વીજળી પેદા થવાની છે એમાં આપણે ખાવડા ખાતે લગભગ 37,000 મેગાવોટનો પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે અને આપણે 100 ગીગાવોટમાં 70,000 જેટલું તો આપણું ઓલરેડી થઈ ગયું છે. આ જે વીજળી છે વહન કરે છે એના જે તાર છે, એના થાંભલા છે, એ બધા માટે પણ એમણે ફરીથી એક સૌથી મોટી આખા ભારત વર્ષ માટે યોજના કરી. RDSS એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એને સુધારવા માટે એમણે 30,000 કરોડ કર્યા છે અને એમાં આપણા ગુજરાતને પણ ઘણા બધા પૈસા મળ્યા છે અને એના લીધે આપણે આપણા સમગ્ર વાપીમાં પણ ઘણું બધું અંડરગ્રાઉન્ડ કેબલિંગ કર્યું છે. અને જ્યારે વાવાઝોડું આવે, વરસાદ આવે, ધરતીકંપ આવે
ત્યારે જે વીજળી ગુલ થઈ જાય છે, કર્મચારીઓને મુશ્કેલી પડે છે અને વીજળીનું રિસ્ટોરેશન આપણે હમણાં સમાચારમાં જોઈએ છે કે કાંઠા વિસ્તારના 50 થી 60 કિલોમીટરનો જે વિસ્તાર છે એની અંદર આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીએ અને એના લીધે જ આખા ગુજરાતના બધા દરિયાકાંઠાના વિસ્તારમાં આપણે આ કામ કરી રહ્યા છીએ અને એના લીધે ભવિષ્યમાં હજી પણ આપણને ઘણી બધી સગવડતા રહેશે અને આપણું ઓછામાં ઓછું નુકસાન થશે.